શીખ ધર્મ પાંચમા ગુરુના શહીદ દિને પાટણ બનાસકાંઠાના શીખ પરિવારોનું સેવા કાર્ય. પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 45 વર્ષથી વસવાટ કરતા શીખ સમુદાયના પાંચમા ધર્મગુરુ શ્રી અર્જુન દેવજીએ આજથી 400 વર્ષ પૂર્વે હિન્દુઓને અને હિન્દુ સંસ્કૃતિને ખત્મ કરવા આવેલા મુગલો સામે યુદ્ધ લડી શહીદી વોરી હતી. તેમના શહીદ દિવસે શુક્રવારે વિવિધ સેવા કાર્યો થકી ઉજવણી કરી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા. શીખ પરિવારજનોએ પાટણ શહેરના ચાણસ્મા હાઈવે માર્ગ પર આવતા જતા વાહન ચાલકો સહિત રાહદારીઓ તેમજ હાઈવે વિસ્તારમાં ડંગા બાંધીને રહેતા પરિવારના સભ્યોને દૂધમાંથી તૈયાર કરવામાં આવેલ લસ્સી, શરબત અને વઘારેલા ચણાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ શીખ સમુદાયના પાંચમા ધર્મગુરુને શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા. આ સેવા કાર્યને સફળ બનાવવા પ્રતાપસિંહ, જસવંતસિંહ, જોરાવરસિંહ પ્રતાપસિંહ, નેમસિંહ પ્રતાપસિંહ અને મહેરુસિંહ પ્રતાપસિંહ વગેરે જહેમત ઉઠાવી હતી. ભાઈઓને મારી વિનંતી છે કે અમે શીખ છે, બહુ વર્ષોથી પાટણમાં રહીએ છીએ ને આજે અમારો પાંચમો પાતશાહી ગુરુ અર્જુન દેવજી મહારાજનો શહીદી દાડો છે, એટલે બધા થઈને આજ બનાવીએ છીએ. એના માટે ચણાનો પ્રસાદ કરેલો છે ને લસ્સીનો પ્રસાદ કરેલો છે. 5 થી 7 હજાર માણસોનું ફ્રીમાં, બિલકુલ ફ્રીમાં અમે વર્ષોથી અહીં રહીએ છીએ. પાટણની અંદર 45 વર્ષથી અહીં અમારો વસાડ છે. રામનગર, પાટણ. જય હિન્દ.